શિવ શિવ મારા પપ્પુ તો હતા, મારા મામા તો અહીંયા રહ્યા. તારા મામા ક્યાં 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 હતા? ક્યાંય નથી તારા મામા અહીંયા. હું ખોટો રહેવા દે, ખોટું બિલમાં, ખોટું બિલમાં. શિવભાઈ તમે શું કરો છો? શિવભાઈ શિવભાઈ તમે શું કરો છો? શિવભાઈ તમે શું કરો છો? તમે શું કરો છો? ઇન્જેક્શન મારે હાથ મારી દે. ઇન્જેક્શન આને મારી દે, આને મારી દે, આને મારી દે. ચોટી બધે ચોટી દે, ચોટી 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 ચોટી. બધા એમ કે ગઈ છે તમારી છોકરીને લઈ જાય, પણ આમાં છોકરી નથી, અમારો છોકરો હોય. ડે 5 ભાર્ગવભાઈ દવાખાને હોય એટલે આપણે રોજ એક્ટિવામાં દેવા જવું પડે. તો કધમનું ટિફિન ભાર્ગવભાઈ આટું પપ્પા આટું, કેમ કે પપ્પાને બધું ખાવાનું કહી દીધું છે ગાઈસ. ચલો દવાખાને જઈએ એન્ડ અપડેટ આપીએ તમને. How are you? You are fine now? મજા આવે છે અહીંયા? તડકો આવ્યો એટલે બધા ચિંતા કરતા હતા. તમને કહી દો કે થઈ ગયું હવે સારું છે. કોઈ જાતની ચિંતા કરતા નહીં. હવે મને કાલકા રજા થઈ જાય. હજી 2 દિવસ પછી. હા, 2 દિવસ સુધી રાખશે. ડ્રેસિંગ કરવું પડે ને, હજી તાજું એટલે ડ્રેસિંગ કરવું પડે, નકર ઇન્ફેક્શન ફેલાઈ જાય. સારું છે, કંઈ ચિંતા કરવા જેવું નથી. તકલીફ હતી બધી વહી ગઈ. બધાને થેન્ક યુ કહેવાનું. થેન્ક યુ કહો. થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. દૂધને હિસાબે ન પૂછ્યું. યા હાય. સો તમને અપડેટ દેવા માટે જ મેં વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે 2 દિવસથી ટાઈમ જ નથી મળતો વ્લોગ બનાવવાનો. લાસ્ટ બનાવ્યો ત્યારે ઓપરેશનના પછીના દિવસે બનાવ્યો હતો. તો 2 દિવસ આઈસીયુમાં રાખ્યા હતા એન્ડ એના પછીના દિવસે મતલબ 2 દિવસ પછી એટલે કાલે જનરલમાં શિફ્ટ કર્યા હતા. અને હવે થોડીક તબિયત સારી છે. દુખાવો બહુ થાય છે, ઓફકોર્સ થવાનો છે, કેમ કે લેગનો જે આખો જે મેં તમને બ્લેક જે તમને ફોટો બતાવ્યો ને, તો કે અત્યારે બી હું તમને એક ફોટો બતાવી દઈશ. એ આખો બ્લેક કલરનો ભાગ છે એ રિમૂવ કરી નાખ્યો છે, આખું ચામડું જ કાઢી નાખ્યું છે. એટલે દુખાવો ઓબ્વિયસલી થશે. અને પાછા ડાયાબિટીક પર્સન છે. સો અત્યારે એવું છે કે વ્યવસ્થિત રૂજ આવે છે. રૂજ આવવી બહુ જરૂરી છે. એટલે એક ગુડ ન્યૂઝ છે કે રૂજ વહેલી આવી જશે તો વધારે તકલીફ નહીં થાય. એન્ડ યસ, એના માટે અમે લોકો, એના માટે તમારા બધાનો થેન્ક યુ, તમારો બધાનો આભાર માનીશું. અને બસ વ્યવસ્થિત જલ્દીથી સ્પીડ રિકવરી થઈ જાય. એન્ડ જલ્દીથી કાલે, જો કે કહે જ છે કે કાલે યા તો આજ રાતે, ઓલરેડી તો રાત થઈ ગઈ છે, સાંજ થઈ ગઈ છે, રાતે આજ રાતે કરશે ડિસ્ચાર્જ, યા તો કાલ બપોરે કરશે. સો એ તો ભાર્ગવ હમણાં મને પાછો ફોન કરશે. તો ખબર નહીં કેમ આમ અચાનક દવાખાનું આવી જાય ને તો આપણે બધા ઘાંઘા વાંઘા થઈ જાય. કેમ કે મેં મારા મમ્મીનું દવાખાનું જોયું જ, પણ કેવું કે મારી મમ્મીને આમ મેડિસિન્સ લેવાની હોય, પણ આ ઓપરેશન કરાવવાનું ને આવું કરાવવાનું. ઓપરેશન તો આઈ થિંક પહેલું છે આખા ઘરમાં. કુટુંબમાં તો ન કહી શકી, પણ અમારા ઘરમાં પહેલું ઓપરેશન છે. અને અઘરું થઈ ગયું હતું બધું આમ થોડાક દિવસ માટે. અમુક લોકોને મારું પાછું ભાષણ લાગશે ગાઈસ કે અડધામાં તમે ભાષણ કરતા હોય, પણ જે લોકો મારા પહેલેથી વ્લોગ જોઈ છે, છોકડો આવ્યો, ઊભા રહ્યો 1 મિનિટ. જે લોકો મારા પહેલેથી વ્લોગ જોવે છે એ બધાને ખબર છે કે મારા વ્લોગ આવા જ હોય છે. તમે અત્યારે 2 વર્ષ પહેલાંનો વ્લોગ એ
ગોતીને ગાઢો તો તમને ખબર પડશે કે હું આવા જ વ્લોગ બનાવું છું જેમાં હું તમારી સાથે વાત કરતી હોઉં અને મારા ઓપિનિયન્સ આપતી હોઉં. સો યસ, બધાનો એક વ્યક્તિનો જેટલા બી લોકોએ પ્રે કરી હતી એના માટે એક વ્યક્તિનો હું આભાર માનીશ, કેમ કે બહુ સરસ રિકવરી આવી ગઈ છે અને બસ જલ્દીથી સાજા થઈ જાય અને જલ્દીથી જેમ એ રોજ ચાલતા હતા ને રોજ કામ કરતા હતા ને રોજ બધું એને જે મજા આવતી હતી એ પાછું કરવા માંડે. સો બધાએ બહુ સપોર્ટ કર્યો છે, ભાઈઓથી લઈને જીજુથી લઈને બહેનોથી લઈને બધાએ ખૂબ સપોર્ટ કર્યો છે. પછી એ કુલદીપ હોય, ભાર્ગવ હોય, જીજુ હોય, મારી મોટી બેન ભાઉ હોય, પૂજા હોય, હું હોઉં, મમ્મી હોય, બધા સરસ રીતે અમારી સાથે હતા અને મજા આવી એમ કે આટલા ખરાબ ટાઈમમાં બી અમુક લોકો આપણી સાથે ઊભા છે એ જાણીને મજા આવી. સો યસ ગાઈઝ, હમણાં અમે ખેતલિયા અપ્પાના મંદિરે ગયા હતા. મેં તમને 2-3 વિડીયોઝ કેમ કે આમ કોન્સ્ટન્ટ વ્લોગ નથી કરી શકતી, બધું સ્પીડમાં કરવું પડે કેમ કે હું ઉઠી, પૂજાને પપ્પાને થોડોક દુખાવો થયો, જીજુ પપ્પા હારે હતા તો ભાર્ગવને ફોન આવ્યો સવારે વહેલો. જીજુ જેવા નીકળ્યા એવું ડ્રેસિંગ કર્યું અને ડ્રેસિંગ કેમ કે ડ્રેસિંગમાં કેવું હોય કે જેટલું બી થાય ને એટલું ડ્રેસિંગમાં થોડાક % ડ્રેસિંગમાં જે બાકી રહી ગયું હોય ને એ કાઢવાનું હોય તો થોડુંક દબાવીને કાઢે. તો બહુ ખરાબ દુખાવો, બહુ હદની બહાર ખરાબ દુખાવો પડ્યો જેથી એનાથી રડાઈ ગયું. એટલે પૂજા અને ભાર્ગવ ભાગ્યા, જેવા એ દવાખાને પહોંચ્યા એટલે 10 મિનિટમાં દવાખાને પહોંચી જ ગયા હશે. પછી એ ત્યાં બેઠા, પછી મેં ફટાફટ ટિફિન બનાવ્યું. અમારું પાછું ગૌશાળાનું કામ બી કરવું પડે, ગાયો છે, ભેંસો છે એને સાચવવી પડે. ભેંસ તો એક જ છે નહીં, ભેંસો 2 છે નહીં પૂજા આપણી પાસે, 2 છે ને, એક પાડી છે, એક બચ્ચું છે ને, હે પૂજા, એક બચ્ચું છે ને એક ભેંસ છે અને 2 ગાયો છે. તો એને બી પીવડાવવું પડે, આપણે રાખ્યા છે તો એને સાચવવા પડે. તો મમ્મી સવારના ન્યા ગયા હોય, પછી મેં ફટાફટ ટિફિન બનાવ્યું. પછી મમ્મી આવ્યા, પછી અમે શું કહેવાય કે ટિફિન હું ને ભાર્ગવ ટિફિન શું કહેવાય મેં ભાવબેન સાથે ટિફિન મોકલું. કેટલી કન્ફ્યુઝ થઈ ગઈ. વચ્ચે ફોન આવી ગયો મારા ફ્રેન્ડનો, સિંગરનો ફોન આવી ગયો. એ કે તમે પ્રિનારીનું કંઈક કામ કરો છો, એટલે આજે જ મેં એક વિડીયો પોસ્ટ કર્યો કે તમારી પાસે કોઈ બી આઈડિયા હોય, તમારે કંઈ બી કસ્ટમાઇઝ કરાવડે. આપણે છોકરીઓને કેવી ચૂલો બહુ અલગ પહેરવું, એટલે આપણા મગજમાં જેવી વસ્તુ હોય ને એવી તમને માર્કેટમાં મળે જ નહીં. એટલે મેં આજે જ વિડીયો પોસ્ટ કર્યો, પ્રિનારીમાં અનાઉન્સ કર્યું કે તમારા કોઈ બી આઈડિયા છે, તમારી પાસે કઈ બી વસ્તુ છે રિલેટેડ ટુ નવરાત્રિ, યા તો તમે કંઈ બી કસ્ટમાઇઝ કરાવડાવવા માગો છો તો તમે અમને આઈડિયાઝ મોકલો, અમારી સાથે ડિસ્કસ કરો, વાત કરો. તમારા બજેટમાં એ આઉટફિટ બની જશે, એ અમારી ગેરંટી છે કે ભાઈ મારે આવું આઉટફિટ બનાવવું છે ને આ અમારું બજેટ છે. એટલે અમે તમને બેસ્ટ મટીરિયલ બતાવશું કે ભાઈ આ મટીરિયલ છે એ આટલાનું છે, તમે આમાં બનાવી શકો. મટીરિયલના બી ઓપ્શન્સ આપશું. સો એ બી એક વસ્તુ છે. પ્લીઝ અત્યારે વચ્ચે હું વાત કરતી હતી એમાં આ વસ્તુને હું ખાલી હાઇલાઇટ કરી દઉં કે ઇફ તમારા કોઈ બી આઈડિયાઝ હોય પ્લીઝ અમને DM કરો, ડિસ્કસ કરો અને તમારું યા ગાઈઝ આ વ્લોગમાં હતું આટલું જ. મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. થોડાક શોર્ટ તમને અપડેટ આપતી રહું છું જેટલું બને એટલું. પછી ધીરે ધીરે જેમ કામ શરૂ થશે એમ વ્લોગ બી શરૂ થઈ જશે અને હું મેક શ્યોર કરું છું જેટલું રેગ્યુલર વ્લોગ આ રીતે મેં કર્યા છે એટલો રેગ્યુલર વ્લોગ કરું. એન્ડ યસ, અગેન થેન્ક યુ એન્ડ મળીએ જલ્દીથી નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ખુશ રહો, ખુશ રાખો અને હંમેશા ફેમિલી સાથે રહો. બાય બાય.